સહકારી ક્ષેત્રના ગઢ ગણાતા અમરેલીમાં મોટો વિસ્ફોટ થયો છે। અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના સીઈઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટરો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ સીધો કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે। કદાવર નેતા દિલીપ સંઘાણી જે બેંકના ચેરમેન છે તે બેંકમાં ભરતી પ્રક્રિયાથી લઈને બોગસ ધિરાણ સુધીની ગેરરીતિઓ ચાલતી હોવાનો પત્રમાં સનસનાટીભર્યો ઉલ્લેખ કરાયો છે। આક્ષેપ છે કે બેંકના સીઈઓએ પદાધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી પોતાના જ સગા સંબંધીઓને ગેરકાયદેસર ભરતી કરી એક વ્યવસ્થિત કૌભાંડ આચર્યું છે। પત્રમાં પુરાવા રૂપે બેંકમાં કામ કરતા મળતિયા કર્મચારીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે। ડાયરેક્ટરોના ઈશારે થતા બોગસ ધિરાણોની તટસ્થ તપાસ કરવાની માંગણીએ અત્યારે સહકારી આલમમાં ફફડાટ મચાવી દીધો છે। શું દિલ્હીથી આ મામલે તપાસના આદેશ છૂટશે કે પછી આ આક્ષેપો ફાઇલોમાં દબાઈ જશે? છેલ્લા ઘણા સમયથી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અડ્ડો હોય એવું બની ગઈ છે। ખેડૂતોની કહેવાતી બેંકમાં ઘણા બધા એવા બાબતો ભરતી પ્રક્રિયાથી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે એ બાબતે રાજ્ય સરકારશ્રી કેન્દ્ર સરકારના સહકાર મંત્રીશ્રીને મેં લેખિતમાં રજૂઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલાં લેવા જોઈએ। સહકારના નામે સ્વાર્થનું આ કૌભાંડ હવે જનતાની સામે ખુલ્લું પડી ગયું છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।